પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં વિન્ઝિજમ ડીપ વોટર મલ્ટીપર્પઝ પોર્ટ રાષ્ટ્રને કર્યું સમર્પિત। દેશના આ પ્રથમ કન્ટેનર ટ્રાન્સમેન્ટ શિપ પોર્ટ દરિયાઈ ક્ષેત્રમાં પ્રગતિના સંકેત પર વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ થશે મજબૂત। પ્રધાનમંત્રીએ પોર્ટનું કર્યું નિરીક્ષણ। પ્રધાનમંત્રીએ કેરળમાં પોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું, આ પોર્ટ શરૂ થતાં વિદેશી બંદરો પર નિર્ભરતા થશે ઓછી। હવે દેશનો પૈસો દેશને કામ આવશે। વિદેશી બંદરો પર નિર્ભરતા ઓછી કરવામાં થશે મદદરૂપ। તો વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, દરિયાઈ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા મહત્વની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરલા પછી આંધ્રપ્રદેશની મુલાકાતે। અમરાવતીમાં ₹58 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ। 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનો કરાવશે પ્રારંભ। તો મિસાઇલ પરીક્ષણ રેન્જનું કરશે ખાતમુહૂર્ત। રાજસ્થાનના જેસલમેરથી પકડાયો પાકિસ્તાની જાસૂસ પઠાન ખાન। પઠાન ખાન આર્મી ક્ષેત્રના વિડીયો અને ફોટા મોકલાવતો હતો ISIને। સરકારી ખાનગી અધિકાર નિયમ હેઠળ કેસ દાખલ। તપાસી એજન્સીઓ દ્વારા પઠાન ખાનની પૂછપરછ શરૂ। અટારી બોર્ડર પરથી ભારત તરફથી પાકિસ્તાની નાગરિકોના ઇમિગ્રેશનની પ્રક્રિયા શરૂ। કાલે પાકિસ્તાને ગેટ ન ખોલતા પાકિસ્તાની નાગરિકોને ન કરી શકાયા ડિપોર્ટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના આજવામાં મહાનગરપાલિકાના 1156 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। મુખ્યમંત્રીએ કહ્યું, વડોદરા વિકાસના નવા આયામ કરી રહ્યું છે સર। મુંબઈ દિલ્હી ઇન્ડસ્ટ્રીઝ કોરિડોર સહિત વિવિધ લાભો મળશે વડોદરાને। આ પહેલા CMએ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ અને અધિકારીઓ સાથે કરી રિવ્યુ બેઠક। આજથી ખુલ્યા બાબા કેદારનાથના દ્વાર। 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું મંદિર। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કર્યા પૂજન અર્ચન। કેદારનાથના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર। દિલ્હી NCR સહિત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના વાતાવરણમાં પલટો। દિલ્હીમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ। અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। હવામાન વિભાગે કરા અને વાવાઝોડાની કરી આગાહી। તો દ્વારકા વિસ્તારમાં મકાન પર ઝાડ પડતા 4 લોકોના મૃત્યુ। રાજ્યમાં ગરમીનો કેર યથાવત। 43.6 ડિગ્રી તાપમાન સાથે શેકાયું રાજકોટ। અમદાવાદમાં 43.5 તો ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન। આવતીકાલથી રાજ્યમાં માવઠાની આગાહી। તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। અને IPLમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો। સાંજે 7:30 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે મેચ। મેચના કારણે મેટ્રો રાત્રે 12 વાગ્યા સુધી રહેશે ચાલુ। રાત્રે પરત ફરવા અપાશે વિશેષ પેપર ટિકિટ।